હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 1 સ્વાધ્યાય 1.1 નો પહેલો પ્રશ્ન જોઈએ. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તમારે અહીં દાખલા અવિભાજ્ય અવયવની રીતે અવયવ પાડવાના છે. તો પહેલો દાખલો છે 140. તો 140ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા માટે સૌપ્રથમ આપણને અવિભાજ્ય સંખ્યા આવડવી જોઈએ. જો અહીંયા હું તમારા ખ્યાલ માટે લખી રહ્યો છું, તમે એને યાદ રાખી લેજો. અવિભાજ્ય સંખ્યા આપણે આગળના વિડીયોમાં પણ કીધું હતું. પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, પછી 3, પછી 5, 7, 11, 13, 17, 19, 23, 29. અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે આ જ સંખ્યાનો ઉપયોગ કરવાનો. આ સંખ્યા સિવાય આપણે કોઈ પણ સંખ્યા વાપરવાની નહીં. તો પહેલો દાખલો છે 140. તો 140ના આપણે અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો એને આ રીતે ગોઠવવાના. હવે આપણે એકમનો અંક જોવાનો. 140નો એકમનો અંક કયો છે? 0. તો એકમનો અંક 0 હોય એ કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા કે બેકી સંખ્યા? બેકી સંખ્યા. તો બેકી સંખ્યા હોય તો હંમેશા યાદ રાખજો, અહીં 2 વડે જ ભાગ કરવાનો. આનો અર્થ એવો થાય 140ના અડધા કેટલા થશે? 70. હવે પાછો એકમનો અંક જુઓ. 0 છે. 0 એટલે બેકી સંખ્યા, પાછા 2 મૂકી દો. હવે 70ના અડધા તમે ભાગાકાર કરો. 70 ભાગ્યા 2 તો 2ના ઘડિયામાં 7 ના આવે એટલે 2 તરી 6 લખવાના. 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉધાર્યું 0. હવે 10 છે. 2ના ઘડિયામાં 10 આવે. 2 પંચા 10. ભાગાકાર તમને આવડવા જ જોઈએ. તો કેટલો જવાબ આવ્યો? 35. તો અહીં આપણે 35 લખી દેવાના. હવે એકમનો અંક જુઓ. 5 છે. યાદ રાખજો, એકમનો અંક 5 હોય એટલે અહીં 5 મૂકી જ દેવાના. હવે આપણે શું કરવાનું? 35 ભાગ્યા 5. એનો અર્થ એવો કે 5ના ઘડિયામાં 35 આવે છે. 5 સત્તા 35. તો અહીં 7 જવાબ આવશે. હવે 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે અહીં 7 વડે જ ભાગાકાર કરવાનો. તો 7 એકા 7. આ રીતે લખી નાખીએ. 140 બરાબર આ એના અવયવ કહેવાય. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે એને ઘાત સ્વરૂપે લખવું હોય તો ઘાત સ્વરૂપે લખી દેવાનું. નહીં તો આ રીતે લખશો તો આ પણ સાચું જ છે. તો 2 કેટલી વાર છે? 2 વાર. 5 એક વાર, 7 એક વાર. આ રીતે લખશો તો પણ ચાલશે. કાં તો આ રીતે લખજો, તમને જેવું ફાવે. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજો દાખલો શું છે? 156. તો 156ના અવયવ પાડવા માટે આપણે 156ના આ રીતે ગોઠવવાના. હવે 156 એકી છે કે બેકી તે જોવાનું. તો 156માં એકમનો અંક 6 છે એટલે બેકી સંખ્યા, એટલે 2 વડે ભાગ કરવાના. તો 156 ભાગ્યા 2 કરીએ. ભાગાકાર આવડવા જ જોઈએ. 2 સત્તા 14. 15માંથી 14 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6. 2 અઠ્ઠા 16. કેટલો જવાબ આવ્યો? 78. તો અહીં લખવાના 78. હવે 78 પણ બેકી સંખ્યા છે એટલે પાછા 2 વડે ભાગ કરો. તો કરીએ 78 ભાગ્યા 2. 2 તરી 6. 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8. હવે 2ના ઘડિયામાં 18 આવે. 2 નવા 18. તો કેટલો જવાબ આવ્યો? 39. તો 39 લખો. હવે 39 એકી છે કે બેકી? એકમનો અંક 9 છે માટે તે એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગ કરવાનો. 3ની વિભાજ્યતાની ચાવી શું છે કે જો આ બંનેનો સરવાળો જો 3માં આવતો હોય, 3ના ઘડિયામાં, તો આ આખી સંખ્યા 3 વડે ભગાય. તો 9 ને 3 12. 12 3ના ઘડિયામાં આવે છે એટલે આ 3 વડે ભગાશે. એટલે 39 ભાગ્યા 3 કરીએ તો 3 એકા 3. ઉપરથી ઉતારા 9. 3 તરી 9. કેટલો જવાબ આવ્યો? 13. તો આપણે અહીંયા 13 લખીશું. હવે 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીં 13 લખી દેવાના. 13 એકા 13. તો 156ના અવયવ શું પડ્યા? આ એના અવયવ કહેવાય. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા
13. હવે એને ઘાત સ્વરૂપે લખી દો. 2 કેટલી વાર છે? 2 વાર. 3 એક વાર. 13 એક વાર. આ જવાબ. હવે ત્રીજો દાખલો ગણીએ. 3825. તો એના અવિભાજ્ય અવયવ પાડવા માટે આપણે પહેલા એને આ રીતે ગોઠવીશું. સૌપ્રથમ આપણે એકમનો અંક જોવાનો કેટલો છે? 5. એટલે અહીં 5 મૂકી દેવાનું. હવે 3825 ભાગ્યા 5 કરીએ આપણે. 3825 ભાગ્યા 5. તો 5 સત્તા 35. 3 વધે ઉપરથી ઉતાર્યા 2. 5 6 30. 32 માંથી 30 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 5. 5 5 25. કેટલો જવાબ આવ્યો? 765. તો અહીં 765 લખી દેવાના. પણ હવે આપણે ધોરણ 10ના વિદ્યાર્થી છીએ એટલે હવે આપણને થોડી ઝડપથી ભાગાકાર થાય તો આપણો સમય બચે અને આપણે વધારે સ્કોર ગણિતમાં કરી શકીએ. એટલે તમારે શું કરવાનું? ડાયરેક્ટ જ અહીંયા કરી નાખવાનું. દરેક વખતે તમે ભાગાકાર કરવા જશો તો સમય વધારે જશે. તો કેવી રીતે કરવાનું? તો એ પેલા 2 અંક લઈ લો. 38. તો 5 સત્તા 35. 38 માંથી 35 જાય તો 3 વધે. હવે ઉપરથી ઉતારશે 2 એટલે 32 થઈ ગયા. એટલે 5 6 30. હવે 32 માંથી 30 જાય તો 2. હજુ 5 વધ્યા છે એટલે 25. 5 5 25. તમે જેમ પ્રેક્ટિસ કરતા જશો તેમ તમારી ગ્રીપ આવતી જશે. હવે પાછો જોવો. એકમનો અંક કેટલો છે? 5. એટલે અહીં 5 લખી દેવાના. હવે આપણે 765 ભાગ્યા 5 કરીએ. તો 5 એકા 5. 7 માંથી 5 જાય તો 2. ઉપરથી ઉતાર્યા 6. 5 5 25. 26 માંથી 25 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 5. 5 તરી 15. કેટલો જવાબ આવ્યો? 153. 153 લખી દો. હવે જો એકમનો અંક 3 એકી સંખ્યા એટલે આપણે 3 વડે ભાગ કરી જોવાનો. જો બધા અંકોનો સરવાળો 3ના ઘડિયામાં આવે તો આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો 1 ને 5 6 ને 3 9. 3ના ઘડિયામાં 9 આવશે એટલે આ સંખ્યા 3 વડે વિભાજ્ય થશે. તો 153 ભાગ્યા 3 કરી તો 3 પંચા 15. 15 માંથી 15 જાય તો 0. પછી ઉતાર્યા 3. 3 એકા 3. કેટલો જવાબ આવ્યો? 51. તો અહીં આપણે 51 લખવાનું. તો 51 બી એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગ કરીએ તો 3 એકા 3. 2 વધશે. ઉપરથી ઉતાર્યા 1. 21. 3 સત્તા 21. તો 17 અવિભાજ્ય સંખ્યા છે તો 17 જ મૂકી દેવાના. 17 એકા 17. તો આમ આપણા 3825ના અવયવ થઈ ગયા 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 17. હવે આપણે ચોથો દાખલો ગણીએ. 5005. તો 5005ને આ રીતે ગોઠવવાના. હવે એકમનો અંક કેટલો છે? 5. એટલે આપણે અહીં 5 મૂકી દેવાના. હવે આપણે આનો ભાગાકાર કરીશું તો 5 એકા 5. 5 0 0. 5 0 0. 5 એકા 5. હવે આ થઈ ગઈ એકી સંખ્યા. તો એકી સંખ્યા હોય તો આપણે 3 વડે ભાગ પાડવાના. તો 3ની વિભાજ્યતાની ચાવી શું છે કે આ બધાનો સરવાળો જો 3ના ઘડિયામાં આવે તો આ સંખ્યા 3 વડે ભગાશે. તો 1 ને 1 2 જ થાય. 2 તો 3ના ઘડિયામાં આવે નહીં એટલે આપણે 7 વડે ભાગ કરવાનો. તો આપણે 7 વડે ભાગ કરી જોઈએ. 7 વડે ભાગ થાય તો જ આપણે 7 લખવાના. તો આપણે કરીએ તો 7 એકા 7. 10 માંથી 7 જાય તો 3. ઉપરથી ઉતાર્યું 0. હવે 7ના ઘડિયામાં 30 આવે ના આવે તો એનાથી નાના. 7 ચોક 28. 30 માંથી 28 જાય તો 2. ઉપરથી ઉતાર્યું 1. 7ના ઘડિયામાં 21 આવે. 7 તરી 21. તો કેટલો જવાબ આવ્યો? 143. તો આપણે ભાગ ચાલે છે એટલે આપણે 7 વડે ભાગીએ અને જવાબ આવશે 143. હવે 143ને પાછા 7 વડે ભાગી જોઈએ. ભાગ ચાલશે જોઈએ, આપણે ચેક કરીએ.
તો 143 ભાગ્યા 7, તો 7 દુ 14, ઉપરથી ઉતાર્યા 3, 7ના ઘડિયામાં 3 તો આવે નહીં, એટલે 7 વડે ભાગ ચાલશે નહીં. તો આપણે હવે એને 11 વડે ભાગ કરી જોઈએ, કારણ કે 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11 છે ને. 143 ને 11 વડે ભાગી જોઈએ, તો 11 એકા 11, 14માંથી 11 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 3, 11ના ઘડિયામાં 3 આવે, 11 તરી 33. તો કેટલો જવાબ આવ્યો? 13. એટલે 11 વડે 143 ભગાય છે, એટલે આપણે અહીં 11 લખીશું અને જવાબ કેટલો આવ્યો? 13 તે અહીંયા લખીશું. હવે 13 અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 અહીંયા મૂકી દઈએ અને 13 એકા 13. તો આપણા અવયવ પડી ગયા. તો 5000, 5ના અવયવ શું પડ્યા? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. તો આપણો જવાબ. આને કહેવાય અવિભાજ્ય અવયવ. પાંચમો દાખલો શું છે? 7429. તો 7429 આવી રીતે ગોઠવીએ. જો એકમ નંગ 9 છે, એટલે આ એકી સંખ્યા છે, તો આપણે 3 વડે પહેલા ભાગી જોવાનું. તો 3ની વિભાજ્યતાની ચાવી શું છે? આ બધાનો સરવાળો જો 3ના ઘડિયામાં આવે તો જ અહીંયા 3 મૂકવાના, બાકી 7 વડે ભાગ કરવાનો. તો 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 7 22, 22 3ના ઘડિયામાં આવશે નહીં, એટલે આપણે 7 વડે ભાગ કરી જોઈએ. હવે આપણે 7 વડે ભાગ કરીએ તો 7 એકા 7, 4, 7 0 0, 7 6 42, 9, 7 એકા 7. અહીં 2 શેષ વધે છે, એટલે આ ભાગ ચાલશે નહીં. તો આપણે હવે 11 વડે ભાગ કરીએ. તો હવે 11 6 66, તો 74માંથી 66 જાય તો 8, ઉપરથી ઉતાર્યા 2, 11 7 77, 82માંથી 77 જાય તો 5, ઉપરથી ઉતાર્યા 9, 11ના ઘડિયામાં 59 તો આવે નહીં, એટલે 11 વડે પણ ભાગ ચાલશે નહીં. તો હવે આપણે 13 વડે ભાગી જોઈએ. 13 એકા 13, 13 દુ 26, 13 તારી 39, 13 ચોક 52, 13 પંચા 65, 13 6 78, 78 વધી જાય એટલે આપણે લખવાના 13 પંચા 65. હવે 4માંથી 5 ના જાય એટલે 10 કોલો, 1 ઓછો કરો, 14માંથી 5 જાય તો 9, 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2, 13 સત્તા 91, ઉપરથી ઉતાર્યા 9, 13ના ઘડિયામાં 19 આવે નહીં, એટલે 13 વડે પણ ભાગ ચાલશે નહીં. તો હવે આપણે 13 પછી કઈ છે વિભાજ્ય સંખ્યા? 17. તો 17 વડે કરી જોઈએ. તો તમને 17નો ઘડિયો આવડવો જોઈએ. 17 એકા 17, 17 દુ 34, 17 તારી 51, 17 ચોક 68, તો 17 ચોક 68. હવે 74માંથી 68 જાય તો 6, ઉપરથી ઉતાર્યા 2, 17 તારી 51, 2માંથી 1 જાય તો 1, 6માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 9. 17ના ઘડિયામાં 119 આવે, 17 સત્તા 119. તો કેટલો જવાબ આવ્યો? 437. એટલે 17 વડે ભાગ ચાલે છે. એટલે આપણે અહીંયા કેટલા લખવાના? 17. નહીં જવાબ લખવાનો 437. હવે 17 આગળ તો કોઈ સંખ્યા વડે ભગાયું જ નહોતું, એટલે આપણે 17 વડે જ આ સંખ્યાને ભાગી જોવાનું, નહીં તો પછી 17 પછીની અવિભાજ્ય સંખ્યા લેવાની, અને એનાથી ના ચાલે તો એના પછીની અવિભાજ્ય સંખ્યા લેવાની. તો હવે 437 ભાગ્યા 17 કરીએ. 17 દુ 34, 17 તારી 51 વધી જાય એટલે 17 દુ 34, તો 6 ને 3 9 ને 7, 17 પંચા 85, તો અહીં તો શેષ વધે છે, 17 વડે ભાગ ચાલશે નહીં. તો 437 ને 19 વડે ભાગીએ તો 19 એકા 19, 19 દુ 38, 43માંથી 38 જાય તો 5, ઉપરથી ઉતાર્યા 7. જો 19ના ઘડિયામાં 57 આવે, તમને 19નો પણ ઘડિયો આવડવો જોઈએ. 19 એકા 19, 19 દુ 38, 19 તારી 57. તો કેટલો જવાબ આવ્યો? 23. તો આમ
437 ને આપણે 19 વડે ભાગ ચાલશે એટલે 19 લખી દેવાના અને જવાબ શું આવ્યો 23 તો અહીંયા લખી દેવાનું. હવે તમને મેં આગળ લખાઈ હતી અવિભાજ્ય સંખ્યાઓ. 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે એટલે આપણે અહીં 23 લખી દેવાના. 23 એકા 23 તો 7429 ના અવયવ શું પડ્યા? 17 ગુણ્યા 19 ગુણ્યા 23. જો 1 થી 20 ઘડિયા તમને આવડશે અને ભાગાકારની પ્રેક્ટિસ હશે અને અવિભાજ્ય સંખ્યા આવડતી હશે તો તમને અવિભાજ્ય અવયવ પાડવામાં કોઈ તકલીફ થાય નહીં. હવે આપણે પ્રશ્ન 2 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય અને હેલ્પફુલ થયો હોય તો તમે આ વિડીયો તમારા દોસ્તો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.